હે હું શું કહું તને, વેવાઈ નો ફોન આવ્યો તો ઈ કેતા હતા કે લગ્ન ઓરા આવી ગયા છે તો ખરીદી કરવા જવું છે, તો તમે દીકરીને હારે મોકલો ને તો એને જે ગમે ઈ વસ્તુ ઈ લઈ લે. તો તું દીકરીને વાત કરી દેજે, કાલે એને તેડી જાય ખરીદી કરવા. હા તે વાંધો નહીં, ભલે નહીં જાય, અત્યારે સમય પ્રમાણે બધા મોકલે જ છે ને. હા તે હારું, હું વેવાઈ ને ફોન કરીને કહી દઉં છું કાલે સવારે 9 વાગે તેડી જાજો. વિસ્તૃતિ અહીં હાલ તો બટા. હા મમ્મી આવું. હા મમ્મી બોલો ને, શું કામ છે? અહીંયા બે તો બટા મારે તને એક વાત કેવી છે. જો બટા મારી વાત સાંભળ, તારા હારાનો ફોન આવ્યો હતો તારા પપ્પાની ઉપર. ઈ કેતા થા કે લગ્ન ઓરા આવી ગયા છે ને તો લગ્ન ની ખરીદી કરવા જવાનું છે, તો કાલે તારી એની હારે જવાનું થાહે, એટલે તું કાલે સવારે તૈયાર થઈ જાય છે, ઈ તને સવારે 9 વાગે તેડી જાહે. અને બીજી વાત સાંભળ, અત્યારનો જમાનો કેવો છે તને ખબર છે ને, દેખાદેખીનો જમાનો છે. આજકાલની ઘણી છોકરીઓ શું કરે તને ખબર છે, એની બેનપણી જેવી વસ્તુ લીધી હોય ને એવી જ વસ્તુ એને લેવી હોય. એની બેનપણીએ મોંઘી સાડી લીધી હોય ને તો એને મોંઘી સાડી લેવી હોય, એની બેનપણીએ મોંઘી કટલેરી લીધી હોય તો એવી જ કટલેરી એને લેવી હોય, અને એની બેનપણી જેવો ડ્રેસ લીધો ને એવી જ વસ્તુ એને લેવી હોય. પણ આપણે એવું નથી કરવાનું, ઈ લોકો પાસે જેવી ફર હોય ઈ પ્રમાણે આપણે લેવાનું છે, અને ખોટા વધારાના ખર્ચા નથી કરવાના. તમે તો મોંઘી વસ્તુ પકડી લો, પણ ઈ બિચારા ના ન પાડીએ કે, અને એને એવું થાય કે આપણે ના પાડશું તો સંબંધ તૂટી જાહે, એટલે આપણે કોઈને મજબૂર નથી કરવાના. એના ઘરની પરિસ્થિતિ જોઈને જ આપણી બધી વસ્તુ લેવાની. હા મમ્મી, હું કોઈનો વદાડ નહીં જોઉં, અને હું ખોટા વધારાના ખર્ચાય નહીં કરાવું, અને એ લોકોની જેટલી ફરે છે ને એ લોકો જેટલું કહે ને એટલું જ હું લઈ. મિત્રો, દરેકમાં પોતાની દીકરીને આવી શિખામણ આપે તો દીકરાના બાપને ક્યારેય વ્યાજે પૈસા લાવવાની જરૂર ન પડે. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.